જાન્યુઆરી 2017માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। 10 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનાર આ વિશેષ દશાબ્દી મહોત્સવની જાણકારી અને આમંત્રણ રાજ્યના દરેક પરિવાર સુધી પહોંચે તે હેતુસર ગુજરાતને 3 ઝોનમાં વહેંચી અલગ અલગ આમંત્રણ રથનું આયોજન કરાયું છે। દક્ષિણ ગુજરાત ઝોનનો રથ વાપી, વલસાડ અને નવસારીથી પરિભ્રમણ શરૂ કરીને તાપી અને નર્મદા જિલ્લા બાદ ભરૂચ જિલ્લામાં પહોંચ્યો હતો। ભરૂચ શહેરના જાડેશ્વર ગામ, પ્રમુખ પાર્ક રોડ, પટેલનગર, યોગી દર્શન, માનસનગર રોડ તેમજ શ્રી દર્શન વિસ્તાર સહિત વિવિધ સોસાયટીઓમાં રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ભક્તોએ માતાજીની આરતી ઉતારી ખોડિયાર માતાની આરાધના કરી હતી। રથના સ્વાગત પ્રસંગે જાડેશ્વરના આગેવાનો શૈલાબેન પટેલ અને કૌશિકભાઈ પટેલે માતાજીની આરતી કરીને યાત્રામાં સહભાગી બન્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા સહ કન્વીનર કાર્તિક ગરસડિયા, જિલ્લા કન્વીનર પિયુષ પટેલ, ઉર્મીબેન વનાની તથા સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા સમાજજનો ઉપસ્થિત રહી દશાબ્દી મહોત્સવના આમંત્રણ રથને આવકાર્યો હતો। રથયાત્રાનું સમાપન જાડેશ્વર સ્થિત પાર્ટી પ્લોટ ખાતે માતાજીની મહાઆરતી સાથે કરવામાં આવ્યું હતું। જય માં ખોડલ। આજ રોજ ભરૂચ ખાતે દશાબ્દી મહોત્સવનું 19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે। તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે। ખોડલધામ એ માત્ર મંદિર નથી, પરંતુ સમાજની એકતા, સેવા અને માન સન્માન છે। ઘણા બધા લોકોએ આ દશાબ્દી મહોત્સવમાં કામગીરી કરેલી છે અને આગળ પણ દશાબ્દી મહોત્સવમાં જે પણ લોકોએ કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન। અને દશાબ્દી મહોત્સવને આગળ વધારવા માટે તમામ ટ્રસ્ટીઓ, ભક્તજનો અને જે લોકો સતત સેવા કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।